પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો. 1. એસિડ તથા બેઝ વચ્ચે તફાવત જણાવો. જવાબ: એસિડ તે સ્વાદે ખાટા હોય છે. તે ભૂરા લિટમસ પત્રને લાલ બનાવે છે. બેઝ તે સ્વાદે તુરા અને સ્પર્શે ચીકણા હોય છે. તે લાલ લિટમસ પત્રને ભૂરા બનાવે છે. 2. ઘરની ચીજવસ્તુઓ સાફ કરવામાં, જેમ કે બારીના કાચ સાફ કરવામાં વપરાતા પદાર્થોમાં એમોનિયા હોય છે, જે લાલ લિટમસને ભૂરું બનાવે છે. તેઓ કેવી પ્રકૃતિ ધરાવે છે? જવાબ: એમોનિયા બેઝિક પ્રકૃતિ ધરાવે છે. 3. લિટમસના દ્રાવણનો સ્ત્રોત જણાવો. આ દ્રાવણનો ઉપયોગ શું છે? તેનો ઉપયોગ આપેલ દ્રાવણ એસિડિક છે કે બેઝિક તે નક્કી કરવા માટે થાય છે. શું નિશ્ચિત પાણી એસિડિક, બેઝિક, તટસ્થ હોય છે? તમે કેવી રીતે નક્કી કરશો? જવાબ: નિશ્ચિત પાણી તટસ્થ છે. આપણે ભૂરા અને લાલ લિટમસ પત્રનો ઉપયોગ કરી તે નક્કી કરી શકીએ. 5. એક ઉદાહરણની મદદથી તટસ્થીકરણની પ્રક્રિયાનું વર્ણન કરો. જવાબ: હાઇડ્રોક્લોરિક એસિડ અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ સોડિયમ ક્લોરાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે. તે તટસ્થીકરણની પ્રક્રિયા છે.